દર અઠવાડિયે જેમ આપણે એસ્ટ્રોલોજીના હિસાબે એક અંદાજ કાઢતા હોઈએ છીએ, એવી રીતે હવે નેક્સ્ટ અઠવાડિયાનું બી આપણે જોઈએ તો જ્યોતિષાચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ ત્રિવેદીના મતે હવે જે અઠવાડિયું ચાલુ થશે તો એમાં માર્કેટ વધવાનો અંદાજ છે. એક લીટીમાં હું ખાલી ટેકનિકલ રીઝન આપું તો એ છે કે બુધ ગ્રહ છે તે મંગળ અને સૂર્યના પ્રભાવમાં છે અને ચંદ્ર તટસ્થ છે, એટલે સપ્તાહ દરમિયાન સુધારા તરફી બજાર જશે. હવે દિવસ વાઇઝ જોઈએ તો સોમવાર છે તે શેર માર્કેટ મંદીના ગેપથી ખુલી શકે, 12 વાગ્યા સુધી પછી સુધરતું થશે પણ છેલ્લે છે તે આંશિક ઘટાડે જ બંધ રહેશે. મંગળવારે આપણે જોઈએ તો તેજીના ગેપથી ખુલશે, 10:30 સુધી ઘટતું રહેશે પણ પછી છેલ્લે ઘટાડે બંધ રહેશે. બુધવારે બી મંદીની ગેપથી ખુલશે, 2:50 સુધી નરમ રહેશે પણ છેલ્લે છે તે નજીવા સુધારે બંધ રહેશે. અને ગુરુવારે જોઈએ તો બજાર પાછું મંદીના ગેપથી ખુલશે, 1:30 વાગ્યા સુધી બપોરે સુધરશે અને છેલ્લે પ્લસમાં જ બંધ રહેશે. અને શુક્રવારે આપણે એસ્ટ્રોલોજીના હિસાબે જોઈએ તો મોટી મંદીના ગેપથી ખુલશે પણ 12:50 સુધી સુધરવા લાગશે અને છેલ્લે પછી માર્કેટ છે તે પ્લસમાં જ બંધ રહેશે. આ થયું દિવસનું. હવે જે કઈ રાશિ માટે કયો દિવસ સારો અને ખરાબ છે, અગર એ ઇન્વેસ્ટર કે ટ્રેડર હોય તો જેમની મેષ રાશિ છે, એટલે કે જેમનું નામ અ, લ અને ઈ પરથી ચાલુ થાય છે, એમનો સોમવાર સારો નથી, થોડું સાચવવું પડશે. મંગળ બુધ સારા છે અને ગુરુ શુક્ર છે તે પાછા સારા નથી. વૃષભ રાશિ એટલે જેમનું નામ બ, વ અને ઉ પરથી ચાલુ થાય છે, એમનો સોમવાર સારું છે, મંગળવાર પાછો સારો નથી અને ગુરુ શુક્ર પાછા સારા છે. મિથુન રાશિ એટલે જેમનું નામ ક, છ અને ગ પરથી ચાલુ થાય છે, એમના છે તે સોમથી બુધ બહુ સારા છે પણ ગુરુ શુક્ર પછી થોડા ઓછા સારા છે, એટલે ખરાબ જ સમજો. કર્ક રાશિ જેમનું નામ ડ અને હ પરથી ચાલુ થાય છે, એમનો સોમવાર સારો નથી, મંગળ બુધ બહુ સારા છે અને ગુરુ શુક્ર સારા છે પણ કમ્પેર ટુ મંગળ બુધ ઓછા સારા હશે. સિંહ રાશિ જેમનું નામ મ અને ટ પરથી ચાલુ થાય છે, એમનો સોમવાર બહુ ખરાબ છે, મંગળ બુધ ખરાબ છે પણ કમ્પેર ટુ સોમવાર થોડો ઓછો ખરાબ હશે અને ગુરુ શુક્ર પછી પાછા બહુ સારા છે. હવે કન્યા રાશિ જેમનું નામ પ, ઠ અને અણ પરથી ચાલુ થાય છે, એમનો સોમવાર સારો છે પણ મંગળથી શુક્ર આખું અઠવાડિયું પછી ખરાબ જ છે, એટલે ધ્યાન રાખજો. તુલા રાશિ એટલે જેમનું નામ ર અને ત પરથી ચાલુ થાય છે, એમના સોમથી ગુરુ બહુ સારા છે પણ શુક્રવાર સારું નથી. વૃશ્ચિક રાશિ જેમનું નામ ન અને ય પરથી ચાલુ થાય છે, એમનો ફક્ત સોમવાર જ ખરાબ છે, પછી મંગળવારથી શુક્રવાર તો પાછા બહુ સારા છે. ધન રાશિ જેમનું નામ ભ, ધ અને ફ પરથી ચાલુ થાય છે, એમના માટે સોમવાર હોરિબલ હશે, મંગળવાર ખરાબ છે પણ કમ્પેર ટુ સોમવાર મંગળ બુધ ઓછા ખરાબ હશે અને પછી ગુરુ શુક્ર પછી પાછા સારા છે. મકર રાશિ જેમનું નામ ખ અને જ પરથી ચાલુ થાય છે, એમનો સોમવાર સારો છે, પછી મંગળથી શુક્ર પાછા ખરાબ છે, એટલે સાચવજો. કુંભ રાશિ જેમનું નામ ગ, શ, શ અને સ પરથી ચાલુ થાય છે, એમનો સોમવાર સારો નથી, મંગળ બુધ પાછા સારા છે અને ગુરુ શુક્ર પાછા બહુ ખરાબ છે, સોમવાર કરતાં બી ગુરુ શુક્ર ખરાબ હશે. અને મીન રાશિ જેમનું નામ દ, ચ, ઝ અને થ પરથી ચાલુ થાય છે, એમનો સોમવાર સારો છે, મંગળ બુધ સારો નથી, પાછો શુક્રવાર સારો છે, એટલે ગુરુ શુક્ર સારા છે. એટલે આ રીતે રાશિના હિસાબે છે, એટલે તમે ધ્યાન રાખજો. અને આપણે હોપ કરીએ કે માર્કેટ અપ જ રહે. ટેકનિકલી બી આપણે વાત કરીએ તો હવે બજેટમાં જે પોઝિટિવ પોઈન્ટ છે એનો હાઇપ વધારે રાખીને કદાચ માર્કેટ વધે એવી આપણે હોપ કરીએ. બાકી હવે જોઈએ કાલે વર્લ્ડ માર્કેટ કેવા રહે, એના આધારે બી માર્કેટની મૂવમેન્ટ ખબર પડશે.